બતાવું હાલો ઈ બતાવું કા આવી રીતના ફરતી બોર્ડર છે ને છે પેર પ્લાઝો છે તો પેર પ્લાઝો બતાવવા સાઈડ માન ગોઈતા હું કઈ લઈ પાસ પૈસા ને આખી ગામ પોરબંદર દુકાન ફેરવી નાખી આ સરારા છે હા એ એવું ફેરવાના છું એટલે પછી મેં છે ને સરારા પાસ કર્યા આવા નતા મારે ઓલા છે હા હવે એક બાકી રહી ગયો તો જો કે મસ્તીનો છે મેં કીધું ના સાડી માયલો એક લઈએ હું ઉનાનો જો લેવાય કંઈ નહીં હું સાડી માયલો તો એક જોઈએ હતી જય શ્રી કૃષ્ણ છોકરા કેવી લાગે ઓય હા તાર દાદા હા છે ને ફ્રોક લઈ આવ્યા હતા એને બહુ ગમે તો બધા જય શ્રી કૃષ્ણ સીતારામ હાલો જો સીવન ટાઈમ થઈ ગયો તો સીવન મૂકી આવ્યા આજે દાદા છે નહીં દાદા નો એટલે દાદીનો વારો આવે હા તો એ મારો વારો આવે દાદા તેડી આવી છે એમાં હવે એવું છે કે ભાવેશભાઈ વહેલું નીકળી જાય અને મોડો ટાઈમ થઈ ગયો કલાકનો ગાળો છે હવે તો નજીક જ છે એટલે વાંધો ન આવે ઓલું માં હતું ને તો આપણે આખું લાગતું છે આખું લાગે આ ત્યાં ગામ પાસે આ છે તો બાજુમાં જ છે એટલે 5-10 મિનિટમાં પાછા હા એમાં મમ્મીની પાસે સ્પીડ હાલવાની હા મારે હાલવું છે થોડા જાય ને થોડા હા તો હાલો મૂકી આવો હાલો હાલો બાય શિવો હવે તો તને મજા આવે ને ત્યાંથી કાંઈ એમ વહી જાય કા મજા આવી જાય ને હવે હે સીતારામને જય શ્રી કૃષ્ણ બધાઈને અટાણસે ને જો 11:30 થવા આવ્યા ને મમ્મી ગયા સીવન મૂકવા પપ્પા ડાવરા જાય એટલે સીવન મૂકવા જવાનો વારો હોય મમ્મીનો પછી તેડી આવે તેડવા છે 3:30-4 વાગે જવું હોય ગમે ત્યાં ગયા હોય ને તો આવતા રહી પપ્પા તો બસ તેડી આવે તો ખરી અટાણે પછી સીવન ટાઈમ એવો છે ને કે તો સીવન મૂકી ને પછી પપ્પા જો ક્યાંય જાય ને તો જવાનું મોડું થઈ જાય સીવન પૂગવાનું હોય 11:30 એટલે પછી ક્યાંય જાય તો પછી બહુ મોડું થઈ જાય એટલે ક્યાંય જવું હોય પપ્પાને તો પહેલા નીકળી જાય પોરબંદર જવાનું હોય તો 9 વાગે નીકળી જાય પાછા 12-12:30 થાય ને તો આવતા રહી આંગણવાડીનો ટાઈમ સારો હતો આંગણવાડીનો ટાઈમ એવો હતો ને પપ્પા જાય ત્યાં મૂકતા જાય ને આવે ત્યાં લેતા આવે હવે બાલવાટિકાનો ટાઈમ જ એવો છે કે 11:30 જવાનું ને 5 વાગે છૂટવાનું હોય પણ અમે ત્યાં કલાક જો કે વહેલી તેડી આવીએ બિસાડી હમણાં તો થાકી રહી છે બપોરે નીંદર કરવાની કંઈ મેળ ન આવે એ થાકી રહી છે ને એમ કરતાં થતી રહેવાથી છે ને મારા લુગડા ધોવાઈ ગયા સૂકવવાનું બાકી રહી ગયા હતા સીવું મને છટી કે તૈયાર કરી દે કે તું મોડું કરાવી દઈ કે હવે છે ને ધીમે ધીમે મજા આવતી જાય છે પેલા નવી ગઈ ત્યાં શું છે આમ નવા કોઈ ફ્રેન્ડને ન હોય એટલે મજા ન આવે બેનપણીઓ ધીરે ધીરે પછી નવા બાળકો બધા હોય એટલે ઓળખવામાં થોડીક વાર લાગે હતી હવે એને મજા આવે છે હવે ચાલુ થઈ ગઈ હવે નથી વાંધો આવતો ને આંગણવાડીએ તરત એવા થઈ ગઈ હતી બાલવાટિકામાં થોડુંક કેવરાયું હતું સીવુંએ જબ આમ ખંડા કરતી નવા બાળકોને બધા હોય હતી હવે નહીં વાંધો આવે લુગડા મને કે પછી તો શું કહે છે મને કે તૈયાર કરી દે તે લુગડા મૂકી દઉં કાવ્યા સુધી ને છે ને લાઈટ ઘણી એક તો વહી જાય છે એક બાજુ આ વરસાદ થતો નથી ને માંડવીમાં અમારે તો જો કે અટાણું વરાઈ ગયું છે એક પાણી પણ માંડ હજી પાણી ધીરે ધીરે માણસ હાલતું કર્યું હોય તો ઘણી વચ્ચે લાઇટવાળા કવરાવે છે તો એમાં કેમ પછી પીવરાવવાનો મેળ આવે પાણી હોય તો પીવરાવે બાકી તો વરસાદની માથે છે પાણી ન હોય એ તો વરસાદની વાટ જોઈને બેઠા ને પાણી હોય એને ધીરે પાણી એમાં વારવું હોય પણ હવે લાઇટ ઘણી કવરાવે છે બોલો એમ પાણી વાળી કેમ વારી લઈએ એવું છે હવે કાવ્યા આકડી ઉઠી જાય લાઇટ વહી ગઈ છે એટલે પંખો બંધ થાય ને એટલે પૂરું કાવ્યાને ઉઠી જાય ને સીવું છે ને મને કઈ મને કે તું કહેશે ને બધું કે રોંઢે બતાવી જાય કે એને ઓલી ફોટા ફ્રેમ છે ને જી ભગવાનની ફ્રેમ લીધી ને આપણે રાધાને ગિફ્ટ દેવા તી મને કહે છે ને હું બતાવી કે હું રોંઢે આવું ને પછી મને કે બધું બતાવજો હા હું તારી વાટ જોઈ હું કે તું બધું બતાવજે ને કપડાં ને બધું હું કહું તો છે ને જો 4:30 વાગ્યા ને કાવ્યા હજી હોતી એને હિંચકાવતી જાઉં સીવુંને રમવું તો રમાડતી જાઉં ઘડીક દાદી ટીવી જોતા તો અહીંયા ગઈ હતી હવે મને કહે મને રમાડતી જા એક બાજુ ઇસ્ત્રી કરવાનું કામ આલે જોજો સીવુંને રમે જોજો મને કહે ઢીંગી નહીં કે તું સાની રાખ તારી પાસે સાની ન રહેતી હોય એટલે મને કે એમ કહે કે પપ્પા પાસે જાઓ અરે છાની રહી જા
અહીં જો મારે પારસી કરવી છે. છાની રહી જા. નથી રહેતી છાની. એને જાઓ એને પપ્પા પાસે જાય. જા જા તાર પપ્પા પાસે જા. હાલે. જા રહેતી જ નથી મારી પાસે છાની. રહી ગઈ ને તરત. પપ્પાને બહુ ગમે. હા એને પપ્પા કેમ છાની કેમ રાખી હતી હમણાં? અને પેલા રમતા હતા તઈ ઊંચી ઊંચી કરીને કેમ કરી હતી? જોયું ને એને રમત જો. હા તે અહીંયા ઘડીક એમ જ તાર પપ્પા પાસે મારે છે ને આ પૂરું કામ કરી લઉં બરાબર. પછી આપણે હજી આ બધું બતાવવાનું છે સામાન હમણાં કાકા આવી જાય ને પછી આ બધું બતાવવાનું છે ને કાલે શોપિંગ કરીએ ભાઈ. હે હા ઈશાની રહી ગઈ. સવાર તું કહેતી હતી ને કે મને કે તમે બતાવી ન દેતા એ કે હું આવું ને પછી બતાવ્યું છું બતાવવા લાયક છે. હમણાં આપણે બાયણે જઈએ કાવ્યાએ ઉઠી જાય કાકાએ આવી જાય પછી હો ને રહી ગઈ ને છાની. હા તેને ઘડીક ત્યાં રમાડે છે. હા પપ્પા ખાય બહુ ગમે મને. એને પપ્પા પાસે બહુ ગમે. તાર ઢીંગી એટલે ઢીંગી એક નંબર છે હશે કે નહીં? આખો દી થઈ આવો ને હા કોઈ દેવા આવી જાય મારી પાસે. હા તરત જ હવાજી. પપ્પા ખાયથી એવું હેતી ગયા. હમણાં હું અડું તો રડવા માંડે ને પાછી. હા કેમ રડે? એ મારા પપ્પા ખાઈ જાવ. ઈસાઈ આવ્યો પાસે. એ રાખો પડે. એ ઊભી કોઈ તો દાખલો પડતો હતો બેઠા બેઠા એટલે ઊભી કરી કા હા તો શાની રહી જાય. બેહાડી દાખલો પડે હો, જોજે. એ દાખલો પડે જો શું દાખલો પડે જો. એને ચક્કર મારવા જાવું છે ઊભું થઈને તેડીને એને બેઠા બેઠા નથી ગમતું રમવું. થાવ ઊભા હવે મરાવી આવો ચક્કર બારે બાન જાઓ જાઓ. દુકાને નથી જવું બારે બાને એમ કે ચક્કર મરવા લઈ જાઉં દુકાનને આવ્યા ન થવાય. દુકાન આવ્યા થઈ ગયા. દુકાન જાવ જો ઓકે. દુકાન જાવ. તો અટાણ છે ને જો હવા છવાઈ ગયા ને હવે અમારે બધું બતાવવાનું છે તે શિવ કહે કે હું બતાવી એટલે દાદી બેસી ગયા સાઈડમાં આવી કે શિવને કે તમે બતાવી દો મારી દીકરી કે હા હું કાવ્યાને ઈસકાવું. એ આ છે ને એનો હિંચકો બંધ થાય ને તો રાયડું નાખે છે. હા તો જો મોટું બગાડ છે મમ્મી બંધ કરો તો બંધ કરો. હવે આંખ ઘેરાય. ઈ આજ તો બહુ નીંદર કરી છે એને. હા તો બહુ નીંદર કરી તોય હજી એટલી નીંદર આવે છે. હે હમણાં હિંચકો બંધ થાય એટલે ઉપડી જાય એનું. ભાઈ તમે બતાવીશો ને? ના ના હું નહીં બતાવ્યું હું તો ઉતારી ગયો. એમ કરું હા તો હું અહીંયા બેસી જાઉં તમે કેમેરો પકડી લો. શિવ તારે બતાવવા શિવન ખાસ તો આ બતાવવું છે ઈ કે હું ખોલી હા. હે હા એમ કાકી હાકુને ગિફ્ટ લીધું કે હું બતાવી. હા શિવ તો થોડીક આ બાજુ હટી જ આપણે બે બતાવીએ હાલ. હા થોડીક આ બાજુ હટી જાય એટલે આપણે બે બતાવીએ હાલ. તમે જા હા જો કઈ આજ બતાઈ દઈ. આ બતાઈ દો. હા તો હાલ કર ચાલો. હા આમ જો તાબડી તાવડી લોટી કહેવાય. લોટી અમારે છે ને લોટી તો હતી છે લોટી પણ તોય લઈ લેતી પાછી. એ આઠાવાળી હતી ને તે મજાનું આવે નમી જાતી એક બાજુ ગેસમાં. નમતી હતી એટલે મમ્મી કે આથા વગર લેવી એટલે વધારે કઈ જરૂર નથી પણ ગયા તા ને વાસણવાળાની દુકાને એટલે લઈ લીધી. ને ઈ બે વાટકી નાની નાની છે ને એ મેં કીધું કે આવું ને આપણે કંઈ પીવરાવવું હોય ને પછી આપણે કંઈ ટીપા પીવરાવવા હોય કંઈ પીવરાવવું હોય તો એના માટે છે ને નાની નાની બે વાટકી લીધી. આમ સોપા જો હા જોઈએ હાલો દાદીના છે દાદીના ઘરમાં પહેરવાનું ચંપલ છે. પછી હવે બસ એક આ મસાલિયું બધા કહેતા હતા ને કે કિરણબેન સ્ટીલનું મસાલિયું લઈ લેજો તો આ વખતે મમ્મી મસાલિયું લઈ જ લીધું છે ને. એક તો અમે શાક કરવાની બકેડી અમે બકેડી કહી તમને ખબર નહીં શું કહેતા હોય બકેડી એ લઈ લીધી છે નવી ને આ મસાલિયું છે અમને લઈ લીધું બધે કહેતા હતા કે લઈ લ્યો.
કે ઓલું હતું તો ખરી પ્લાસ્ટિક. પ્લાસ્ટિકની છે આ આમ વાપરવી. જો આમ જો ઈ આ બાને રાખવાનું ઈ વાળમાં નાખવાનું નથી. આ તો ઓલા આપણે દોરી હોય ને પાછળ ડ્રેસમાં અને આપણે ઓંઠણીમાં છેડે ટાંકવાના અને તારી ઓલી સાડીના બ્લાઉઝ છે એમાં પાછળ ટાંકવાના ને ઈ આ ઓલા છે લારિયા. આમ જો સોદા બધું હાર હાર બતાવે શિવ. હવે છે ને જો આ સદરા મમ્મીના છે પહેરી જ લેજો હવે તો. પહેરવાનો જો હજી વારો અમારે બે નથી આવ્યો. કાલના લીધા છે હાલતા હાલતા એ છેલ્લે લઈ લીધા હતા. શિવ પેલા બધું બતાવું કપડાં કે પછી બતાવીશું. આ મમ્મીના સદરા છે. આમ કોઈ જો હા લે હા હા એ તો કાલ જોઈ લીધી ને બધી. આમાં રાખડ્યું છે. પછી ઘણી ડિઝાઇનની લીધી છે જુદી જુદી. જો આ ઈ જુદી છે શંકર ભગવાન વાળી હર હર મહાદેવ. પછી આ ઈ હર હર મહાદેવ વાળી. ઓર બધા પછી આ છે ને એ છે શિવલિંગ વાળી. સેમ મારી શિવલિંગ વાળી છે. સીધો રાખજો હાથ. આવી ગઈ ને બધી. હા આ તો જોઈ લીધી કલકા. હવે હવે છે ને આમાં હું જીતભાઈ હાટું કીધું હતું કે જીતભાઈ હાટું છે ને કંઈક કિરણબેન અલગથી યુનિક રાખડી લેજો ઈ કે. આમ એટલે આપણે આ લકી ટાઈપની એક લીધી છે. કરી દે હું બે છે એવી ખબર નહીં આમાં સીવું આડાવરી કરી નાખી છે. આ શું છે હાલ કે બધું કાઢે તો ખરી કેતી જા શું છે? મને બૂટ કોઈ ટ્યુબ છે મોઢે લગાવવાની. બૂટ લાઈક આ રી ચોરી પછી બૂટ હોય બે લીધી છે. કાંઈ કા બતાવવા માંડો. હવે બધા વાટ જોવે છે કપડાની હા ને તે આ મોરથી કાઢ્યું બધું. આ બતાવું હા હાલો. ઈ બતાવું હા શ્રીનાથજી. હા હા એ ટીંગાડ દે બસ. ઊંચું કરજો આમ કર દે જો હે કે જે શ્રીનાથજી લીધા કાકી હાટું. કાકી આ તું ગિફ્ટ દેવાનું છે આ બધું ગિફ્ટ દેવાનું છે કા? રેડી હવે તો કપડાનો વારો લઈએ ને. હા હવે આ સાડી કાકા સમજી આ સાડી કાકા તો આવા ખોઈએ ખોલવીને આમ કરીને બતાવજો કેવી છે કેજો કેવી કેવી છે કે જો પછી ઉખેવી ને કેરાઈ નહીં ઉખેરવી છે ના. ને ફૂલ છેડા થઈ ગયા પાલિશ કરી ગયેલી છે એટલે આપણા થેના જેવી હકેલાઈ નહીં એટલે છે ને ઉખેરવી નથી. આમાં બોર્ડર આવી રીતના ફરતી બોર્ડર છે ને છેડો થોડો કોયલો છે. આવો આખો છેડો છે ને બાકી અંદર છે ને ઝીણી ડિઝાઇન છે. આમ ક્લીન જેવી છે ઝીણી ડિઝાઇન જો આછી આછી છે સોનેરી. તો એ ટાઈપની સાડી છે. આમાં ક્યાંક બ્લાઉઝ હતું બ્લાઉઝ આપણે ઉખેરીને બતાવું એ ટાઈપની છે. એટલે હવે સાડી ઉખેરાશે નહીં. ત્યાં અમે જોઈ લીધી કે તમે ત્યાં હું વિડીયો મારે ચાલુ નહોતો એટલે પછી રહી ગયું નકર ત્યાં બતાવી દે. પ્લાઝો છે તો પેર પ્લાઝો બતાવવા આપણે ત્યાં જાજા જોઈએ તેમ થાય કે કયા લઈએ ને કયા રાજા જોઈએ એટલે એમ થાય કયા લઈને કયા ન લઈએ. ચાય ઉપર ને ઉપર આમ રાખ ચાલ પકડ એક સાઈડ. માન ગોઈતા હું કઈ લઈ. પાસ પૈસા ને આખી ગામ પોરબંદર દુકાન ફેરવી નાખી. ફરીને થાકી ગયા મેં હતા. કોઈ દી એક દી માં એટલી દુકાન નથી ફરી એટલી મેં કાલ દુકાનો ફેરી. ફરી કોઈ બાકી એને નથી. ગમતા જ નહોતા બીજે ડ્રેસ આ પેર પ્લાઝો છે. એનો પ્લાઝો ક્યાં ગયો? જો બતાવું હા બતાવવા નીચે ન જવા દેતી હો મારી દીકરી. આમ કરીને હાલ બે બતાવીએ. હાલે બતાવ. અમુક વસ્તુ પહેરા પછી ઉઠાવા આવે વધારે એટલે આ છે ને થોડોક ક્રીમ ઉપર છે એકદમ ઓલો ઓફ વ્હાઈટ જેવો ને ક્રીમ હા, જેવો white ને. જેવો છે. આ આ પહેરા તો વધારે ઉઠાવા આવે. એ રીતે બધું ખોલવાનો દુપટ્ટો ક્યાં? મને ખબર ને આ રહ્યો. કાકી તો કેદી હજી પહેરીને અહીં આવશે આપણે તો બતાવી દઈએ. હા આ દુપટ્ટો ઓઢણી સરસ છે ઓઢણી અસલની છે. કેવી છે? હાલો ઓલો બીજો કાકીના છે ને એ કાઢ. હા, કેવી છે એમ. કાકાની પસંદ કેવી છે જો આ છે આખી આખી હા આ સરારા છે. સરારા કાકી હા પેલા ઉપરનું બતાવાય. હા આ ઉપરનું કે આ ઉપરનું આખું લોંગ સરારા છે કા? ડન સરા
હેઠે ભરત છે, ગળે છે ને આપણે સ્લીવમાં છે. સ્લીવ ફેન્સી છે. આયા બીજા હા એક છે ઘેર. હાલો મૂંઝડી. આવું કેવા હોય હા એ એવું ફેરવાના જોઈએ. ત્યાંથી હવે એ કેના છે તને ખબર છે? મમ્મી કાકીના એ તો મારા છે. મમ્મીના આ આવી ગયા. કાકીના થઈ ગયા. કાકીના એક પેટલાસો, એક સરારા અને એક સાડી, 3 જોડી છે રાધાના. ને મેં એક લઈ લીધી એવા હાટું. મેં સરારા લીધા. મેં કીધું જો હમણાં કંકુ પગલાં કરવા આવે છે રાધા, પછી હજી બરેવ આવે છે, હાથમાં આવે છે, તો મેં કીધું એકાદ જોડી લઈ લો. એટલે પછી મેં છે ને સરારા પાસ કર્યા. આવા નહોતા મારે, ઓલા છે શોર્ટ, આ લોંગમાં નહોતા, એટલે મેં છે ને સરારા પાસ કર્યા. આવા કાપડમાં નહોતા, એ ઓલા મારે કોટન ઉપર છે. ના બે બાજુ ડિઝાઇન. જો આ પાછળનું છે ને બે બાજુ ડિઝાઇન હા છે. આ આગળનું. આ કેવો ઓલું પોપટવાળી છે, કેવી કુકડાવાળું છે, કામ છે. પોપટ. મને અહીંથી ઊંધું થાય છે. ના સ્લીવમાં એવી રીતના છે. આ દેખો એથેનો હા 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 એકદમ ઘેર છે. મને એમ છે કે ઓલા બે કરતા આમાં વધારે ઘેર છે. હા કેટલો છે? એ શું બતાવવાનું બાકી કેટલો છે થોડો? એ એટલો. શું બતાવવાનું બાકી હા હવે તો કઈ નહીં હોય ને. હવે ઈ આનો તો જાણે પછી પહેરાય તો જાણે ચણિયો ન પહેર્યું પહેરો તો ચણિયો, એવું લાગે. ચણિયા ચોળી જેવા. આ એની ઓંઠળી. ઓંઠળી ઓલી છે જો મોટી છે. આપણે કાવ્યા હાટું ઘોડિયામાં બાંધે ઘૂઘરો છે. અંદર જાઉં ત્યાં બતાવી દઉં. તો છે ને આ જો સાડીનું બ્લાઉઝ છે. હમણાં હું આડાવરું જોતી ત્યાં સિવાય ઉપરા ઉપર બધું નાખી દીધું, જડતું નથી. આ ઉપરથી તમને સાડીનો આઈડિયો આવી જાય. બાકી તો રાધા પહેરીને આવશે ને તઈને જોઈ લે હું આપણે એટલે તમે. તો એક આ ચૂડલો છે ને બતાવતા ભૂલાઈ ગયો તો થેલો નીચે મૂકી દીધો હતો ને તે થેલામાં રહી ગયું હતું. હવે હકલથી બધું એક વારિયામાં ધ્યાન પડી ગયું. ફરી ભાવેશભાઈને કહો વિડીયો ચાલુ કરો. એક હું બાકી રહી ગયો તો જો કેવું મસ્તીનો છે. મેન ચોક તો રહી ગયો. મેન સાડી માયલો ચૂડલો એની એ રાધાએ તો ના પાડી હતી. મને કહે કે હવે ન લેતા એ કે હમણાં કે બહુ લઈ આવ્યા હતા. મેં કીધું ના સાડી માયલો એક લઈએ. હું કહું ઉનાનો જો લેવાય તો કંઈ નહીં. હું કહું સાડી માયલો તો એક જોઈએ હતી. સાડી માયલો એક લીધો છે. હવે આને છે ને ચેનવાળા કવરમાં રાખી દઈ સાડી, બ્લાઉઝ ને બધું અંદર નાખી ચણીઓને ને આ મંગળી એમાં મૂકી દઈ ને આ બધા ક્લીન કોથળીમાં પેક કરી હવે જે ટાણું થાય ને હાથમાં ના લુગડા હાથમાં મોર દઈ આવીશું ને કંકુ પગલાં કરવા આવીશે તો અહીંયા એક જોડી ત્યાં દઈ જાઉં. હમણાં થોડાક દીમાં બધા ઉગી જાહે. તો છે ને જો 8 વાગી ગયા ને અમારે હાંજની રસોઈમાં છે ને હું બનાવું ખીર બનાવ્યો કેનો પ્લાન હતો ખીરનો? મારો પાન હતો જો મેં આ ખાઈ દઉં જો કાજુ બદામ ને એલચી ખાંડી દીધા. આમાં સેવાઈ કાઢી દીધી. આ ઘી એ મેં કાઢી લીધું ને આમાં દૂધ લઈ આવ્યા છે ને આમાં છે ખાંડ. હવે તું બનાવી નાખ ને એમ કરીને ન આવડે હવે એ છે ને અહીં બેઠીશ કે હું કેમ બનાવું નહીં જોવા બેઠી ને તો ચૂલો જો પેટવા મૂક્યો. ચૂલો આગળ પેટી જાય તો બનાવીએ. તે રહીને મને કે મારે ખીર ખાવી છે એ કે
તો વરી એને કાકાને દૂધ લેવા એટલે હું દૂધ લઈ આવતી. હવે આને ખીર હું ખાવીશ તે ખીર કરતા તે આકડી એને ભાવેશભાઈને રાબ ખાવી હતી રાબ કરી રાબ ખાઈ લીધી ને હવે અટાણ મેં કીધું ખીર ન કરીએ તો અટાણે જ કરવી છે. ખાય ને રાબ ખાઈ લીધી તો ખીર ખાઈશ ને આખે ખાઈ દે તો પછી વધે ને એ ફ્રીજમાં ઠંડી કરવા મૂકી દઉં પછી સવારે ઉઠીને પાછી ખીર ખાઈને હોવાનું ઉઠીને ખીર એમ ને સેવ ફેંકી નાખીએ હાલો આગળ જો ઘી ગરમ મૂકી ને સેવ ફેંકી નાખીએ ચૂલો પેટી જાય તો ખડા ભડી થાય છે ખડા ભડી તમે ભણે આવે ને તારી પડી હાય વાહ બોલી કાઈ થ્રોટ પડી ગઈ સેવ કેમ કાઈ ઈ આ ઘી ગરમ મૂકી દીધું હવે આ સેવ નાખી દઉં ધીમે ધીમે હેકી નાખું દૂધ છે તો સેવ હેકાઈ ગઈ જો દૂધ નાખી દીધું ને હવે છે ને આપણે શું નાખવાનું હોય ખાંડો અને જો મને ભરીને થઈ છે હાલો હજી એક ભરો હા હજી એક તો નાખવી જ જો મમ્મી માય તું અડધી ઢોર નાખી નહીં હવે પછી ચાખીને હમણાં ઉતરી જાય ચાખીને પછી તો બસ જો આખડી હવે ખીર ઉભરો આવી જાય ને હવે છે ને આપણે નાખી દઈએ મસાલો હમણાં શું થઈ જાય હવે સમજો તાપ પાણી કાઢી નાખ્યું ને ધીરે ધીરે તાઈ પેચરી કરું કરવા દઉં ને આ ખીર અમારે છે ને કરણની ફેવરેટ છે સેવની ખીર કરણને બહુ જ ભાવે કેવું કેને કેને ભાવે કેને કેને ભાવે એમ કહો કેને કેને ભાવે વારતી હતી ઈ તો જેને ભાવતી એ સહી બનાવી લે હે પણ આ તાર પપ્પાની ફેવરેટ છે પપ્પા દીકરી બેયની કાવું હા આમ જો તો મારા હામું તારે આજ નતો આવ્યો વારો વાતું કરવાનો કાવ્યાનો વારો નતો આવ્યો વાતું કરવાનો નતો આવ્યો આજ વાહે રહી ગઈ કાવ્યા વાહે રહી ગઈ તારે ખીર ખાવી છે ખાવું બેન મેં તો ખાઈ લીધી તાર ખાવી છે હા ગુડ 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 હું છે હા ले 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 अरे पण हाँ कर 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 मारो दिको वात कर वात कर वात वात कर वात ओ ले 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 ले